अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहू। सलामती हो तुम पर और अल्लाह की रहमत हो और उसकी बरकत हो। ધોરણ 12 અરબી વિષયમાં આજે આપણે પાઠ નંબર 7 અત્તિફલાનિલ યતીમાને, બે અનાથ બાળકો. યતીમ એટલે જેના મા બાપ ની હોય તે અનાથ. તિફલાન એટલે બાળકો, દ્વિવચન છે. આ પાઠમાં विभाग नंबर 1 નો अभ्यास करिए। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शुरू अल्लाह के नाम से जो बड़ा मेहरबान निहायती रहम वाला है। पाठ नंबर 7 अत्तिफलानिल यतीमाने। अत्तिफलान बाळको, जो तिफ्ल तोय फा और लाम, तिफ्ल એટલે બાળક એક વચન છે. તિફ્લનો દ્વિવચન બાળકો એટલે બે બાળકો. તિફલાન અલીફ નૂન સાથે જોઈન્ટ છે, તમે બધાને ખબર જ છે. આ ઇસ્મે ફાઇલ છે, બરાબર ને? ઇસ્મે ફાઇલ અમે 10વીમાં ઇસ્મે ફાઇલ અને ઇસ્મે મફૂલ જોયા હતા. તો તિફલાન એટલે દ્વિવચન બાળકો એટલે બે બાળકો, અને બહુવચન હોય તો તિફલાન. યતીમાને એટલે અનાથ. યતીમ કોને કહેવાય? જેના મા બાપ નહીં હોય તેને યતીમ કહેવાય. બે અનાથ બાળકો, પાઠનું નામ છે બે અનાથ બાળકો. તિફલાન દ્વિવચનનો સેગો છે, બધાને ખબર જ છે. ઇસ્મે ફાઇલ એને ઇસ્મે ફાઇલમાં દ્વિવચન હોય. દ્વિવચન બે અનાથ બાળકો. પાઠ નંબર 7માં પહેલું વાક્ય હુકિમા અન્ના તિફલાઇની કાના યઈશાને મા અબીહિમા વ ઉમ્મિહિમા ફી મંઝિલિન જમીલિન. હુકિમા કહેવાય છે કે, હુકિમા કહેવામાં આવે છે કે, કહે છે કે, યા કહેવાય છે કે, જે ભાષાંતર તમે કરીએ તે પણ ચાલશે. હુકિમા એટલે કહેવાય છે કે, કહે છે કે. અન્ના તિફલાઇની, તિફલાઇન બે બાળકો. અન્ના તિફલાઇન એટલે બે બાળકો. કાના યઈશાને જીવન ગુજારી રહ્યા હતા. જુઓ, કાના અહીંયા દ્વિવચનનો સેગો છે. કાના એક વચન, કાફ અલીફ નૂન કાના એક વચન. કોઈ એક વચનનો વાક્ય હોય તો કાના, દ્વિવચનનો વાક્ય હોય તો કાના અલીફની સાથે, બરાબર. અને બહુવચન હોય તો કાનું નૂન વાવ અલીફની સાથે. કાના હતા, યઈશાને જીવન ગુજારી રહ્યા. યઈશા એટલે જીવન પસાર કરી રહ્યા, જીવન ગુજારી રહ્યા. યઈશાની આશાથી છે, આશા એક વચન. કોઈ એક વ્યક્તિ માટે હોય તો આશા હોય કે આશા એટલે જીવન પસાર કરી રહ્યા. અને દ્વિવચન યઈશાને અને બહુવચન યઈશુના વાવ નૂન के साथ, बराबर. यईशुना, यईशा आशाથી બના है आयशा. आयशा नाम હોય છે કે જીવન પસાર કરે છે. आशा नाम होता है ना, आयशा. आयशा जीवन गुजारी રહ્યા હતા યા જીવન પસાર કરી રહ્યા હતા. મઆ છે, મઆ એટલે સાથે. અભી બધાને ખબર જ છે. અબીહિમા પિતા, વ ઉમ્મિહિમા અને માતા. અબી એટલે પિતા, ઉમ્મી એટલે માતા. ફી મંઝિલિન એક મકાનમાં. ફી એટલે માં, મંઝિલિન એટલે ઘર, મકાન. બધાને ખબર જ છે કે બૈતુન, અરબીમાં બૈતુન શબ્દ હોય એમનો મિનિંગ થાય છે ઘર. ને બૈતુનનો અગર સમાનાર્થી પૂછાય તો બૈતુનનો સમાનાર્થી મંઝિલુન, મંઝિલનો મિનિંગ પણ ઘર થાય છે. મંઝિલ એટલે ઘર, બૈતુન એટલે ઘર. મંઝિલ સમાનાર્થી શબ્દ છે બૈતુનનો. જમીલિન, જમીલ બધાને ખબર જ છે, સરસ, સુંદર. જમીલ એટલે સરસ, સુંદર, બરાબર.
હુકીમા કહે છે કે અન્ના તિફલૈન 2 બાળકો કાના યઈશાને જીવન ગુજારી રહ્યા હતા સાથે વ અબીહા વ ઉમ્મીહા માતા પિતા ફી મંઝિલિન એક મકાનમાં જમીલિન સરસ સુંદર મકાનમાં. વાક્ય જુઓ. કહે છે કે 2 બાળકો પોતાના માતા પિતા સાથે એક સરસ મકાનમાં જીવન ગુજારી રહ્યા હતા. એને હતા કાના હોય તો કાના વાક્યમાં કાના હોય તો સમજી લો કે પેલા જે ભૂતકાળનો છે. ભૂતકાળનો વાક્યો આ ભૂતકાળનો પાઠ છે અને વાક્ય પણ ભૂતકાળનો જ છે. કાના હોય સાથે તો ભૂતકાળનો વાક્ય બની જાય. બરાબર ને. એક ગુજરી ગયા સમય, જે સમય ગુજરી ગયા એમને ભૂતકાળ કહેવાય છે. તો ગુજરી ગયા સમયનો એક વાર્તા છે, એક કહાની છે. આગળ લહુ હદીકતુન વાસિયતુન. લહુ જેમાં, હદીકતુન બગીચો હતો, વાસિયતુન વિશાળ. જુઓ, હતોનો મિનિંગ નથી, હતોનો અરબી શબ્દ નથી, પણ આ ભૂતકાળનો સેગો છે, ભૂતકાળનો વાક્યો છે, એટલા માટે એમની સાથે હતો અમે લગાવી દઈએ. બરાબર. લહુ જેમાં, હદીકતુન બગીચો હતો, વાસિયતુન વિશાળ. જેમાં એક વિશાળ બગીચો હતો. એમની મંઝિલ હતી, એમનો ઘર હતો અને આ ઘરમાં એક વિશાળ બગીચો હતો. વકાનતિલ ઉમ્મુ તુહિબ્બુ તિફલૈહિમા કસીરન. અને આગળ વકાનતી હતી, કાનાથી કાનતી આ થઈ ગયો, સ્ત્રીલિંગનો સેગો છે. વકાનતી લંબી તાની સાથે. અલ ઉમ્મુ માતા, માં. તુહિબ્બુ ચાહતી, હબ્બા, હબ્બાનો મિનિંગ થાય છે મોહબ્બત કરના. હબ્બા એટલે ચાહના, હબ્બા મોહબ્બત કરના, પ્રેમ કરના. હબ્બાથી અહીંયા તુહિબ્બુ છે, ચાહતી હતી, પ્રેમ કરતી હતી. તિફલૈહિમા બંને બાળકોને. તિફલૈહિમા બંને બાળકોને. કસીરન ખૂબ. વાક્ય જુઓ. માં પોતાના બંને બાળકોને ખૂબ ચાહતી હતી. એને એમની માં જે છે તે બંને બાળકોને ખૂબ ચાહતી હતી. વકાનતી એટલે હતી, ઉમ્મુ એટલે માં, તુહિબ્બુ ચાહતી, તિફલૈહિમા બંને બાળકોને, તિફલૈહિમા આયા હે બંને બાળકોને, કસીરન ખૂબ. માં પોતાના બંને બાળકોને ખૂબ ચાહતી હતી. આગળ લિજમાલિહિમા વ હુસ્ની અખલાકિહિમા. લિજમાલિહિમા તેમના રૂપ, જમાલ, જમાલ એટલે જમાલ નામ બી હોય, જમાલ એટલે રૂપ, ખૂબસૂરતી, સુંદરતા. વ હુસ્ની અને તેમના સારા, હુસ્ન એટલે સારા. અખલાકિહિમા વર્તનના કારણે. અખલાક એટલે વર્તન, ટેવ, એમની જે આદત હોય તે. હુસ્નનો મિનિંગ રૂપ પણ કરીએ અમે એને. हसन हुसैन, हसन जैसे हसन नाम होता है, हुसैन नाम होता है, तो रूप, सुंदरता. અને સારા કરીએ તો પણ ચાલશે. જમાલિહિમા, જમાલનો મિનિંગ પણ રૂપ થાય છે. જમાલનો મિનિંગ રૂપ થાય છે. બરાબર. વાક્ય જુઓ. તેમના રૂપ અને તેમના સારા વર્તનના કારણે. તેમના રૂપ, તે બંને બાળકોના રૂપ અને તે બંને બાળકોના સારા વર્તનના કારણે તેમની માં તેમને ચાહતી હતી. એને આગળ વબાદા અય્યામિન મરઝલ અબુ સુમ્મા માતા. વબાદા પછી, અય્યામિન થોડા દિવસ, મરીઝા બીમાર પડ્યા, મરીઝ થઈ ગયા. મરીઝા એટલે મરીઝ થઈ ગયા, બીમાર પડી ગયા. અલ અબુ પિતા, સુમ્મા પછી, માતા, માતા એટલે મરી ગયા, મૃત્યુ પામ્યા. વ બાદા, બાદાનો મિનિંગ થાય છે પછી.
અય્યામીન એટલે થોડા દિવસ, મરીઝા બીમાર પડ્યા, થોડા દિવસ તેમના પિતા બીમાર પડી ગયા. પછી શું થયો? એમની મોત આવી ગઈ, એને એમનો ઇંતકાલ થઈ ગયો. થોડા દિવસ પછી પિતા બીમાર પડ્યા, પછી તે મૃત્યુ પામ્યા, હેને પછી તે મરી ગયા. એમના પિતા પહેલાં મરી ગયા. આગળ વલહિકતુહુલ ઉમ્મુલ મિસ્કીનતુ બાદા અસાબીઆ. વલહિકતુહુ અને તેમને જય મળી. લહિકાનો મિનિંગ થાય છે લામ બડી હા ઓર કાફ. लाम बड़ी हाँ काफ लहिका यानी मिल जाना, ज्वाइन हो जाना, अटैच हो जाना. लहिका मળી ગઈ या जती रही. અહીંયા વાક્ય में जती रही करे તો પણ ચાલશે, એને જઈને મળી ગઈ, જતી રહી. અલ ઉમ્મુ માતા પણ, મિસ્કીનતું બેચારી, બાદા પછી, અસાબીઆ તેમના થોડા અઠવાડિયા. અસાબીઆ અહીંયા બહુવચનનો સેવો છે. અસાબીઆનો મિનિંગ થાય છે થોડા અઠવાડિયા, એની થોડે હફતે કે બાદ, કુછ હફ્તો કે બાદ. એને એમની માતા પણ મરી ગઈ, યા એમની માતા પણ તેમના પિતા સાથે મળી ગઈ. અને બેચારી માતા પણ તેમના થોડા અઠવાડિયા પછી તેમને જય મળી. હેને કોને જય મળી? પિતાને. તો અમે અહીંયા શું કરીએ કે તેમની માતા પણ મૃત્યુ પામી, તેમની માતા પણ મરી ગઈ. આજે આટલું જ. આવતા પીરિયડમાં આગળ જોઈશું ઇન્શાલ્લાહ. આ પાઠમાં એક ફકરો તમારો આઈએમપી છે. આ ફકરા પૂછાશે અને ફકરામાંથી ક્વેશ્ચન આન્સર આવશે. ધ્યાનથી ભાષાંતર અને જોજો. એમની સાથે ગૂગલ ફોર્મ પણ છે, ગૂગલ ફોર્મ પણ સબમિટ કરવાનું રહેશે. બરાબર.